અમદાવાદના એસનપુર વિસ્તારની લોટસ સ્કૂલ બેંકે સીલ કરતા ડીઈઓ કચેરીની મહત્વપૂર્ણ કામગીરી। શાળામાં અભ્યાસ કરતા અંદાજે 400 જેટલા બાળકોને નજીકની શાળામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળા સંચાલકોને ટ્રસ્ટી મંડળ વચ્ચે ચાલતા વિવાદના કારણે બેંક દ્વારા સીલ કરવામાં આવી હતી। સ્કૂલને પંજાબ બેંકે 16 ઓગસ્ટના રોજ સીલ કરી હતી, જેના કારણે બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું હતું। સંચાલક મંડળે ટ્રસ્ટની બાકી રકમ ભરી દેવા માટે ખાતરી આપવામાં આવી હતી, જેથી સીલ ખોલવાની પ્રક્રિયામાં અંદાજે 15 થી 20 દિવસ જેટલો સમય લાગી શકે છે। આ સ્થિતિમાં બાળકોનો અભ્યાસ ન બગડે માટે નજીકની જ બ્રહ્મ્સ સ્કૂલમાં 400 બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। લોટસ સ્કૂલ ઈશનપુરની બાબત એવી છે કે તેમાં માન્ય જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અને સિટી મામલતદાર દ્વારા જે સૂચના મળેલી અને તેમના ઘણા સમયથી જે નાણાં જે એમણે મિલકત જે એમણે ગીરો મૂકેલી હતી અથવા ગેરંટીમાં મૂકી હતી ને તે એ લોન લીધેલી હોય તે ભરપાઈ ન કરવાથી તેમની મિલકત સીલ કરવા બાબતે પંજાબ નેશનલ બેંકને સૂચના મળેલી અને પંજાબ નેશનલ બેંક દ્વારા આ શાળા જે છે એને સીલ કરવામાં આવેલી હતી। તાત્કાલિક અસરથી અમે શાળા સંચાલકને કારણદર્શક નોટિસ આપી અને વૈકલ્પિક વિદ્યાર્થીઓની વ્યવસ્થા શૈક્ષણિક વ્યવસ્થા કરવા બાબતે અમે શાળાને જણાવેલું। શાળા દ્વારા ગઈકાલે ખુલાસા સાથે ઉપસ્થિત રહ્યા અને તેઓએ તમામ નાણાં ભરવા બાબતેની તેમની તૈયારી બતાવી અને બેંકમાં નાણાં ભરવા માટેની કાર્યવાહી ગઈકાલે શરૂ કરી છે। આ કાર્યવાહીમાં થોડા દિવસ પણ થઈ શકે છે અને સીલ ખુલે ત્યાં સુધી વૈકલ્પિક શૈક્ષણિક વ્યવસ્થા કરવી જરૂરી બને